હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અહીંયા હું બનાવવાની છું આજે થેપલા અને આપણી બટેકાની સૂકી ભાજી. તો એક ઘઉંનો લોટ લઈ લીધો છે, એડ કરી દીધું છે સોલ્ટ, થોડા તલ એડ કરી દઈશું, એમાં થોડીક એવી ખાંડ એડ કરી દઈશું, થોડો અજમો એડ કરી દઈશું અને સૂકી મેથી એડ કરવાની છે. સૂકી મેથી એડ મતલબ કરવાની તો જે આપણે ગ્રીન મેથી આવે એ એડ કરી શકાય, બટ મારી પાસે નથી તો હું એ એડ નથી કરતી. તો થોડો એવો ગરમ મસાલો, થોડો એવો હળદર પાવડર, થોડું એવું લાલ મરચું, થોડું એવું ધાણા જીરું અને થોડુંક એવી સૂકી મેથી એડ કરીશું. એને કસ્તુરી મેથી જે આપણે કહીએ એને હાથેથી આવી રીતે ક્રશ કરી લેવાની, એટલે બહુ મોટી પણ નહીં રહે અને સારી એવી ઝીણી ઝીણી થઈ જશે. વધારે નથી એડ કરતી, થોડીક એવી એડ કરું છું. અને પછી એમાં હું એડ કરીશ થોડા લીલા ધાણા, થોડાક એવા લીલા ધાણા એડ કરીને આ બધું મિક્સ કરી લઈશું સારી રીતે. એટલે અત્યારે શિયાળામાં હોય ને તો શિયાળામાં આપણને ગ્રીન મેથી મળે, અત્યારે ઉનાળામાં મળવી પોસિબલ નથી, તો કસ્તુરી મેથી જે આપણે સુકવણી કરેલી હોય મેથીની એ પણ એડ કરી શકાય. તો આવી રીતે મેં મિક્સ કરી લીધું છે એને. હવે એમાં એડ કરી લઈશું તેલ, 2 પાવડા જેટલું તેલ, થોડુંક એવું. પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી એમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી દઈશું સારો એવો. બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો બાંધી દેવાનો છે, કારણ કે બહુ ઢીલો હશે તો પણ આપણને થેપલા મળવાની મજા નહીં આવે. તો આ ટાઈપનો હોય, થોડોક એવો કઠણ બાંધી દેવાનો. હવે એના ઉપર થોડું ઓઇલ એડ કરી અને મસળી લેવાનું એને, જેમ આપણે રોટલીમાં લાસ્ટમાં મોહણ આપીએ એવી રીતે એને આપીએ અને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો લોટ બાંધેલો રેડી છે. તો હું અહીંયા બનાવી રહી છું સૂકી ભાજી. તો એના માટે એક પેનમાં લઈ લીધું છે ઓઇલ, એને થોડું ગરમ થવા દઈશું. તો હવે ઓઇલ ગરમ થઈ ગયું છે, તો આપણે જીરા ભાજી બનાવીએ છીએ સૂકી. તો એના માટે હું એડ કરીશ 1 ટેબલ સ્પૂન જેટલું જીરું. જીરું ચટકી જાય એટલે એમાં એડ કરીશ થોડીક એવી હિંગ. પછી એમાં એડ કરીશું લીલા લીમડાના પાન. પછી એડ કરીશું જિંજર અને ગ્રીન ચીલી. લીલા મરચાં મેં વધારે લીધેલા છે, બિકોઝ આમાં આપણે રેડ ચીલી પાવડર એડ નથી કરવાનું, તો એના માટે મેં ગ્રીન ચીલી વધારે એડ કર્યા છે. અને એને સારી રીતે સાતડવા દઈશું મિક્સ કરીને. સારું એવું સતળાઈ ગયું છે, તો હવે એમાં થોડીક અડધી ટીસ્પૂન જેટલો હલ્દી પાવડર એડ કરી દઈશું અને એને બી ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે સાતળવા દઈશું એને. વઘાર સરસ થઈ ગયો છે, તો હવે એની અંદર આપણે બાફેલા બટેકાને મેં આવી રીતે પીસીસ કરી લીધા છે, એ હું એડ કરી લઉં છું. થોડો મસાલો કરી લઈશું. તો હું સોલ્ટ થોડું એડ કરીશ, બિકોઝ થોડું આપણે બટેકા બાફ્યા હતા ત્યારે પણ એડ કર્યું હતું, તો સોલ્ટ થોડું એવું જ એડ કરીશ. અને એના પછી હું એડ કરીશ થોડું ધાણા જીરું, થોડો એવો ગરમ મસાલો એડ કરીશ, 1 ટેબલ સ્પૂન જેટલી શુગર એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં રેડ ચીલી પાવડર યુઝ નથી કરવાનો, બિકોઝ આપણે જીરા આલુ કહીએ ને એ બનાવવાનું છે અને ખાવામાં સરસ લાગશે. તો તમને એવું નહીં લાગે કે મોડું, આપણે એટલી જ ગ્રીન ચીલી વધારે એડ કર્યા છે. હવે એ સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે આમાં આપણે થોડું એવું લેમન એડ કરી દઈશું, કોથમરી ઉપરથી એડ કરી લઈશું. તો હવે પરાઠું બનાવવા માટે લોટમાંથી એક લુઓ લઈ લીધો છે અને એને આપણે સારી રીતે રાઉન્ડ રાઉન્ડ કરી લેવાનું છે અને થોડુંક એવું લોટમાં ડીપ કરી અને એને સારી રીતે અને એને આપણે રોટલીની જેમ વણી લેવાનું છે થેપલાની સ્ટાઈલમાં.
સરસ મજાનું થેપલું આપણું રેડી થઈ ગયું છે વણીને. તો હવે એને ચોળવી લઈશું. ગરમ થઈ ગયું છે તો એના ઉપર એડ કરી દઈશું આપણું થેપલું. સાઈડ થોડું ચોળવાઈ જાય પછી આપણે એને પલટાઈ લેવાનું છે. પણ સારું થઈ જાય એટલે થોડુંક આપણે એમાં તેલ ઓઇલ એડ કરીશું. ઓઇલ આપણે એડ કરી લઈશું. એને તાવીથાની હેલ્પથી થોડું ફેલાવી લેવાનું અને આપણે આને પલટાવી લેવાનું છે. આવી રીતે સરસ કરી અને એને બંને સાઈડથી થોડું કડક થઈ જાય એવી રીતે આપણે થેપલાને શેકી લેવાનું છે. બહુ વધારે કડક પણ નથી કરવાનું. જો આ ટાઈપનું થાય એટલે આપણે એને લઈ લઈશું. અને બીજું